નમસ્કાર મિત્રો, નદંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને. જીવનનું સત્ય જેવું છે એવું અહીંયા કહેવાનો પ્રયાસ કરીએ છીએ. આજનો વિડીયો આમ બહુ તમને સામાન્ય લાગશે પણ ખૂબ જ મહત્ત્વનો છે. આજે વાત કરવી છે કે આપણા જીવનમાં હંમેશા મનહૂસ ઘટિયા 2% બલ્લા કાવડું પ્રકારના લોકો હંમેશા હશે, હંમેશા રહેવાના છે. એ ચાહે પરિવાર હોય, ઓફિસ હોય, સમાજ જીવન હોય, જાહેર જીવન હોય. આ પ્રકારના લોકો તમારા જીવનમાં તમે એકને દૂર કરશો તો બીજું કોઈક હશે. એટલે આ સત્યનો આજે આપણે સ્વીકાર કરીશું આ વિડીયોના માધ્યમથી કે આવા બલ્લા 2%ના મનહૂસ ઘટિયા લોકો રહેશે, આપણા મગજનું દહીં કરતા રહેશે. તો બિલકુલ એમનાથી વિચલિત થવાનું નથી, બિલકુલ સહન પણ નથી કરવાનું. કેમ કે ઘણા બધા બિચારા સજ્જન શાંતિપ્રિય લોકો આવા લોકોને સહન કરી લે છે અને એમનું પોતાનું જીવન ઝેર જેવું થઈ જાય છે. તો સહન નથી કરવાનું. આપણે કોઈની સ્વતંત્રતા નથી અણવી, આપણે કોઈનું મગજ નથી ખરાબ કરવું, પણ કોઈ કરે તો બિલકુલ એમને જવાબ આપવાનો છે, શબ્દોથી જવાબ આપવાનો છે. જરૂર પડે દંડો પણ લેવો પડે તો લેવાનો છે અને જરૂર પડે આવા લોકોથી દૂર થઈ જવું. કેમ કે તમે જવા દો અને તમે સમજો છો, અને એ શાંતિપ્રિયતા અને ખોટી અહિંસા અને આદર્શના નાદમાં ઘણા લોકોના જીવન અહીં બરબાદ થઈ ગયા છે. આવા સ્વાર્થી 2%ના લોકો ક્યારેય બદલાતા નથી. અને માણસ ખૂબ ઊંચો માણસ, ખૂબ સંભાવનાઓવાળો માણસ, ખૂબ પ્રતિભાવાળો માણસ ક્યારેક કશું નથી કરી શકતો આવા લોકોના કારણે. એટલે આજનો વિડીયો બહુ મહત્ત્વપૂર્ણ છે કે આમને સહન નથી કરવાના. પણ બીજું સાથે સાથે આજના વિડીયોમાં જે મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, મેઇન ફોકસ એરિયા એ છે કે આપણે ખુદ આપણી અંદર નેગેટિવિટી અથવા તો નકારાત્મકતા નથી રાખવાની. કેમ કે જેમ મેં કહ્યું ને કે સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે. આપણે તો જંગલમાંથી આવ્યા છીએ. ઠીક છે, હું અત્યારે કપડામાં છું, તમે કપડામાં છો, પણ અંદર જંગલ સૌના છે. અંદર સૌની ભીતર એક પ્રકારની હિંસા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ પ્રકારની ઈર્ષા, દ્વેષ, આવા જંગલના ભાવ આપણા સૌની અંદર ભરેલા પડ્યા છે અને હંમેશા રહેવાના. કેમ કે આપણે 3 લાખ વર્ષ સુધી જંગલમાં હતા, સતત યુદ્ધમાં હતા, સતત શિકારમાં હતા. કાં તો કોઈનો શિકાર કરતા, કાં તો ખુદ શિકાર થઈ જતા. એટલે જંગલ એમ 5-10 હજાર વર્ષમાં જતું ન રહે. એટલે આવા લોકો તો આવું વર્તન કરશે. પરિવારમાં પણ આવા અમુક લોકો હશે, ઓફિસમાં હશે, જ્યાં પણ તમે જે કોઈ આ વિડીયો જુએ છે, તમે જે પણ જીવનના ક્ષેત્રમાં છો, ત્યાં આવા મનહૂસ ઘટિયા 2%ના સ્વાર્થી કાવડું લોકો હશે જ હશે. તો એમને જવાબ આપી દઈએ, એમને સહન નથી કરવાના. આપણે સહન કરીએ ને એ લોકોને પ્રોત્સાહન આપીએ છીએ, ડરવી છીએ આપણે કે અશાંતિ થશે, ઝઘડો થશે. તો ડરવાનું નથી, ભલે થાય, જે થવું હોય એ થાય, પણ આવા લોકોને જવાબ આપો, શબ્દોથી જવાબ આપો. જરૂર પડે દંડો લઈ લો, જરૂર પડે એમને જીવનમાંથી દૂર કરી દો. અને બીજું કે તમે પોતે નકારાત્મક નહીં રહો. કેમ કે તમારે આ દુનિયામાં કશુંક કરવું હશે, તમારે કશુંક રચનાત્મક કરવું હશે, કશુંક ક્રિએટિવ કરવું હશે, તમારે જીવન વિકાસ કરવો હશે, તમારે આ યાત્રામાં આગળ વધવું હશે, અથવા તો ખુશીથી જીવવું હશે, પૂર્ણતાથી જીવવું હશે, આનંદથી જીવવું હશે. તો નકારાત્મકતા તમારી ભીતર ન રાખશો. સ્વીકાર કરી લો કે ભાઈ આ તો બધું હોય. જંગલમાં જેમ આપણે સ્વીકાર કરી લઈએ કે ભાઈ શિકાર રોજ થાય, આપણે એવું કહીએ છીએ કે ભાઈ જંગલમાં શિકાર ન કરશો, હિંસા થાય છે. એ પરમ સત્ય છે, એ ભ્રમ સત્ય છે. એમ જીવનનું પરમ અને ભ્રમ સત્ય એ જ છે કે આવા લોકો રહેવાના. આવા લોકો સતત પહેલા શ્વાસથી લઈ છેલ્લા શ્વાસ સુધી તમારી આસપાસ રહેવાના જ છે. એકને દૂર કરશો તો બીજો, બીજોને દૂર કરશો તો ત્રીજો. તો આપણે લોડ નથી લેવાનો, આપણે તો મસ્ત લાલ ટમાટા જેવું જ રહેવાનું છે. જરૂર પડે એમને જવાબ આપી દો, સહન ન કરશો અને પોતે નકારાત્મકતા પેદા ન કરો. કારણ કે આવા લોકો સતત તમને કોલ કરી અથવા તમારી સાથે એવું વર્તન કરી એક નેગેટિવિટી તમારી અંદર ભરી દે છે. અને નેગેટિવિટીના કારણે તમારી આંખોની આસપાસ કાળા કુંડાળા થઈ જાય, કરચલીઓ પડી જાય, તમારા વાળ ખરી જાય, એ પ્રકારનો તણાવ આ લોકો આપતા હોય છે. તો તમે પોતાનું નુકસાન ન કરશો. ધ્યાન કરી લો. 2 પ્રકારના ધ્યાન આપણે સૂચવ્યા જ છે. સવારમાં 15 મિનિટ તમે જે વિચારો જાતે આવે છે એને સાક્ષી ભાવે જોતા રહો. અને સાંજે જે આવા તમારા દિમાગનું દહીં કરનારા, તમારા દિમાગનું રાયતું કરનારા લોકોને એમનું વર્તન હોય, એ વર્તનને જોયા કરો. કેમ કે તમે જોયા કરશો એ નકારાત્મક ભાવોને, એટલે એની અસર તમારા ઉપરથી જતી રહેશે. નહીં તો એ તમારી સિસ્ટમનો હિસ્સો બની તમને ક્યારે વિકાસ નહીં કરવા દે, તમને ક્યારે ખુશી આનંદથી જીવવા નહીં દે. કેમ કે આવા લોકો ઉધઈ જેવા હોય છે. ઉધઈ જેમ લાકડામાં ખુશી અને આખા ઘરના લાકડા અને બારી બારણાના બધા લાકડાને ધ્વસ્ત કરી નાખે, એમ આવા લોકો તમારી પ્રતિભા, તમારું ટેલેન્ટ, તમારી અંદરની શક્તિઓને નષ્ટ કરે છે, તમારા જીવનની ખુશીને નષ્ટ કરે છે, તમને ક્યારેય વિકાસ નથી કરવા દેતા. તો આવા નેગેટિવ લોકોને ઓળખી લો અને બિલકુલ સહન ન કરશો. કેમ કે સહન કરવામાં તમારું પોતાનું નુકસાન છે. અને બીજું એક
માનસિકતા પણ બનાવી લો કે લડવાનું જ છે. હવે તમે સૈનિક છો અને યુદ્ધ ચાલે છે તો તમારે સ્વીકારી લેવાનું કે રોજ અહીંયા યુદ્ધ થશે. હવે તમે યુદ્ધથી ડરો અને ભાગો તો મેર ન પડે. એમ આવા લોકો સાથે ઝઘડા રહેવાના, માથાકૂટ રહેવાની, એનો સ્વીકાર કરી લો. મન ઉપર લેવાનું બંધ કરો, ઝઘડો કરી લો, મૂવ ઓન કરી જાઓ, એ વાતને ત્યાં જ પૂરી કરી દો. સ્વીકારી લો, યુઝ ટુ થઈ જાઓ યાર. પેલું નહીં કહેતા કોઠે પડી ગયું, એમ કોઠે પાડી દો આવી બધી વસ્તુ. નહીં તો તમે શાંતિ સુકૂનથી નહીં રહી શકો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને આ વિડીયોને હાઈપ જરૂર કરજો. મને પોઈન્ટ આપજો.